અને હવે વાત એક અનોખી જ પહેલની। પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, પણ સુરત પોલીસ જીવનથી હતાશ થયેલા લોકો માટે દેવદૂત સાબિત થઈ રહી છે। આવો જાણીએ કે કઈ રીતે। એટલે કે અનેક લોકોના જીવ બચાવીને સુરત પોલીસ લોકો માટે દેવદૂત સાબિત થઈ છે। છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં આત્મહત્યાનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે, ત્યારે લોકોને આત્મહત્યા કરતા રોકવા માટે સુરતમાં એક ખાસ કંટ્રોલ રૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે। અહીં સુરત પોલીસની સ્પેશિયલ ટીમ સતત કાર્યરત છે। આ ટીમનું કામ છે આત્મહત્યા કરવા જતા લોકોને રોકવું અને તેમને જીવનની નવી રાહ ચીંધવી। સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં પણ આવા ઘણા બધા કોલ આવતા હોય છે, જેમાં વ્યક્તિ અથવા વ્યક્તિના કોઈ નજીકના સગા એમ જણાવે છે કે ભાઈ વ્યક્તિ આત્મહત્યા કરવા માટે જઈ રહ્યો છે। ત્યારે અમે એક સિસ્ટમ જેવું ઊભું કરેલું છે કે આવા કોલને પ્રાયોરિટી આપવામાં આવે છે અને ઉચ્ચ કક્ષાના અધિકારી, શિફ્ટ ઇન્ચાર્જ અથવા પીઆઈ કક્ષાના અધિકારી આ કોલ જે છે એને હેન્ડલ કરતા હોય છે। તાત્કાલિક અમે એનું લોકેશન કઢાવીએ છીએ અને તુરત જ ત્યાંથી પીસીઆર વાન જે છે એને રવાના કરીએ છીએ। તમામ મેસેજો બાયપાસ કરી અને આ કોલને સતત ધ્યાન આપવામાં આવે છે। વત્તા જે વ્યક્તિ આવું પગલું ભરવા જઈ રહ્યો હોય એને વાતોમાં વ્યસ્ત રાખવામાં આવે છે અને એનું કારણ પણ જાણવામાં આવે છે। ઘણા કિસ્સાની અંદર તો પોલીસ ત્યાં પહોંચે અને દરવાજાને લાત મારી અને દોરડા પરથી લટકેલ માણસને ઉતારેલ હોય અથવા તો નદીમાં કૂદી પડેલ હોય અને એને કૂદી અને પછી તરીને બચાવેલો હોય એવા પણ કિસ્સાઓ જોવા મળે છે। સીસીટીવીની મદદથી સુરત શહેરના તમામ બ્રિજ પર વોચ રાખવામાં આવે છે। કંટ્રોલ રૂમમાંથી શહેરના તમામ વિસ્તારો પર દેખરેખ રખાઈ છે અને જો એવું જણાય કે કોઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે તો તાત્કાલિક ધોરણે પગલાં લઈ તેનો જીવ બચાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। છેલ્લા 1.5 વર્ષની જો વાત કરવામાં આવે તો સુરત પોલીસ દ્વારા 49 લોકોને મોતના મુખમાંથી ઉગારી લેવાયા છે અને તેમની નિરાશાને દૂર કરી જીવન પ્રત્યે નવી આશા જગાવવામાં આવી છે। સુરત પોલીસની અપીલ છે કે જો કોઈને પણ ખોટું પગલું ભરવાનો વિચાર આવતો હોય તો એકવાર 100 નંબર પર ફોન જરૂર કરે। એક ખાસ હું એ કહેવા માંગુ છું, ખાસ કરીને સુરત શહેર પોલીસમાં, કે જ્યારે પણ આવા મનમાં વિચાર આવતા હોય તો આ એક રોગ છે અને એને દૂર કરી શકાય, પણ તમે છેલ્લા પગલાં તરીકે 100 નંબર ઉપર ફોન કરજો, ત્યાંથી માહિતી મેળવજો, કંઈક ને કંઈક મદદ મળી જશે આપણને, ચોક્કસ એની હું ખાતરી આપું છું। WHO જાહેર કરેલા આંકડા મુજબ વિશ્વમાં દર 4.5 મિનિટે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે, તો NCRB મુજબ ગુજરાતમાં દરરોજ સરેરાશ 25 વ્યક્તિ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવે છે। મેલેરિયા, કેન્સર, HIV જેવી જીવલેણ બીમારીઓના બદલે આત્મહત્યાથી મૃત્યુનો આંક અનેક ગણો વધારે છે।